નમસ્કાર દર્શક મિત્રો, સંસદીય ખેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ લારી ગલ્લાઓ દબાણોને લઈને પાલિકાને ગેરમાર્ગે દોરીને રોજગારોને બેરોજગાર બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પરની લારી ગલ્લાઓ પર છેડતી કરાતી હોવાના આરોપ સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યાં પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લારી ગલ્લા ધારકોએ પાલિકાને ગેરમાર્ગે દોરીને રોજગારોને બેઘર બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજને સયાજીબાગ સુધીનો માર્ગ ભારે અવરજવરવાળો માર્ગ છે, જ્યાં નજીકમાં યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી ગલ્લા ધારકો પોતાનું પેટ ઉરડવા માટે ખાણીપીણીની લારી લગાવીને રોજગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને ખાણીપીણીની લારી ગલ્લા લગાવીને રોજગારી મેળવીને લારી ધારકો કોઈને કણાની જેમ ખૂંચતો હોય તેમ આડકતરી રીતે આ લારી ગલ્લાઓ દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમાં લારી ગલ્લાઓ પર આવતી જતી યુવતીઓની વિધર્મીઓ દ્વારા છેડતી કરીને માર મારવામાં આવી રહ્યાના ખોટા આરોપો લગાવી બદનામ કરીને આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેના દબાણો દૂર કરીને રોજગારોને બેરોજગાર બનાવી દેવાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આ મામલે સામાજિક કાર્યકર રોનક પરીખ ઉર્ફે ચમનને રજૂઆત કરી હતી, જેઓ એ પાલિકાની કામગીરીને વખોડી હતી અને પાલિકાની કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોએ છેડતીનો મુદ્દો ઉઠાવીને ખાણીપીણીના લારી ગલ્લાઓ હટાવ્યા છે, જેથી લારી ધારકો આજે બેરોજગાર બની ગયા છે। માટે પાલિકાએ ન્યાયિક નિર્ણય લઈને બેરોજગારોને રોજગારીની તક આપવી જોઈએ। જ્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીથી આજે આ વૃદ્ધ મહિલા ચાની કેટલી ચલાવીને પેટી ઉરડીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ પાલિકાની કામગીરીથી આજે 2 દિવસથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। હવે જોવું રહ્યું કે કોઈના દોરી ગયેલ પાલિકાનું તંત્ર બેરોજગાર બની ગયેલ આ લારી ધારકો ગલ્લા ધારકોને કેટલા દિનમાં ન્યાય આપશે તે જોવું રહ્યું। અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈક કારણસર અહીંયા છેડતીનો બનાવ બન્યો છે, મારામારીનો બનાવ છે, કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે, એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી। પરંતુ કોઈ કારણસર ફતેગંજની એકતાને કેવી રીતે તોડવાની, એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે। એટલે આ ફતેગંજ વિસ્તારે તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ ફતેગંજ છે। અહીંયા તમામ જાતિના લોકો રહે છે। આ ભાઈ છે કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, એટલે બધા જ લોકોની આ લારીઓ છે। એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો। આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે, તો ફતેગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર? અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો, અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે, તે વાત તદ્દન ખોટી છે। આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ। જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું।